જય લીબરેલ બધાને। તો દોસ્તો અત્યારે આપણે આપણા પહેલા પડાવ ઉપર આવી ગયા છીએ બધા। આજનો જે પ્રવાસ છે આપણો એ પ્રવાસ મોરબીની જાણીતી એવી ભવાની બેકરી એના ઓનર છે પરેશભાઈ લવજીભાઈ સેજપાલ। તો પરેશભાઈના ફાધર લવજીભાઈની આજે પહેલી પુણ્યતિથિ હોય એ પુણ્યતિથિ નિમિત્તે એમના તરફથી આજે લક્ષ્મીનગર ગામ ખાતે ચાલતી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના અંધભાઈ બહેનોને સોમનાથના દર્શન કરાવવાનો એક જે અનેરો એમને આ એક સુંદર પ્રયાસ જે કર્યો છે। કારણ કે પુણ્યતિથિ ઉજવવા માટે લોકો સંસ્થાઓ ઉપર જતા હોય છે અને ભોજન કરાવતા હોય છે। તો આ એક એમનો ઉમદા પ્રયાસ છે કે આજે સંસ્થામાં રહેતા અંધભાઈ બહેનોને એ સોમનાથના દર્શન કરાવી રહ્યા છે। અને એના ભાગરૂપે આજે મોરબીથી આપણે કે પટેલ ટ્રાવેલ્સની 2 બસો બાંધી સંપૂર્ણ વ્યવસ્થા સાથે એમાં અત્યારે આપ જોઈ શકો છો કે જે પહેલો પડાવ છે અમારો એ અહીંયા અત્યારે સોમનાથ ખાતે જે પટેલવાડી આવેલી છે ત્યાં આપણે આવી ગયા છીએ અત્યારે। અને ત્યાં અત્યારે બધા અંધભાઈ બહેનો છે એ ચા નાસ્તો લઈ રહ્યા છે જે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો। આપણે સૌ સાથે મળી સદગતની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ। પરમ કૃપાળુ પરમાત્મા એ દિવ્ય આત્માને પોતાના સ્થાનિધ્યમાં વસાવે અને આજે એ દિવ્ય આત્મા જ્યાં હશે ત્યાંથી જોઈ અને ખૂબ ખુશ થતી હશે કે એમના પરિવાર દ્વારા આજે અંધભાઈ બહેનોને એક સુંદર મજાના પ્રવાસનું આયોજન અને દેવદર્શનનું જે આયોજન કરવામાં આવ્યું છે તે જોઈને ખૂબ ખુશ થતી હશે અને એમના ઉપર પણ આજે આશીષ વરસાવતી હશે। તો આપણે સૌ સાથે મળી આ પ્રવાસને માણીએ। અહીંયાથી આપણે ચા નાસ્તો કર્યા બાદ ભગવાન શંકર ભગવાનના મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે। ત્યાર પછી આપણે દરિયાની જે મોજ છે એ કરવાની છે અને ત્યાર પછી આપણે આગળના જે બધા સ્થળો છે ત્યાં જશું, બપોરનું ભોજન લેશું આપણે। તો જેમ જેમ આપણો પ્રવાસ આગળ વધશે એમ અમે તમામ વિડીયોઝ આપના માટે લાવતા રહેશું। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઈક આપશો અને બને તેટલો શેર કરશો। થેન્ક યુ, આભાર।